આપ સૌની વચ્ચેથી જ્યારે વિદાય લેવાનો સમય આવ્યો છે, અને મેં ગઈકાલે પણ કહ્યું હતું સાહેબ, વિદાયની વેળા બહુ વસમી હોય છે. જ્યારે 23 તારીખે સાહેબ આ કથા મંડપમાં પ્રવેશ કર્યા ને, ત્યારે આ મંડપ પણ એકદમ કિલકિલાટ હસતો હતો. અને તમે આજ મંડપની દશા જુઓ સાહેબ, મંડપ સુમસાન બની ગયો. કારણ હમણાં કૃષ્ણ જતા રહેશે, અહીંયાથી ભગવાન જતા રહેશે. આ તો પ્રારબ્ધ છે સાહેબ. જ્યાં સુધી ભાગ્યમાં હતા ત્યાં સુધી ભેગા રહી શક્યા, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રારબ્ધનું દિવેલ ભગવાન એવું પૂરજો ને કે વારંવાર અમે લોકો ફરી પાછા ભેગા મળીને ફરી પાછા બેઠતા રહીએ સાહેબ. કારણ આજે મારી કથાને હું વિરામ કરીશ ને તો નહીં બોલી શકું કે આવતીકાલ સવારે 8:30 કલાકે મળીશું. કારણ આજે કથા વિરામ લઈ રહી છે, એટલા માટે આજે કથા અહીંયા વિરામ લઈ છે. પણ ભગવાન ઠાકોરે આપણા ઉપર એટલી કૃપા કરી છે, જાન્યુઆરી મહિનામાં 22 તારીખે ફરી પાછા કથાના મંડપમાં મળીશું, એવો મારો ભાવ આપ સૌ સાથે. આ વચ્ચેથી વિદાય થવાનો સમય આવ્યો. શું કરીએ સાહેબ, તો ક્રમ છે. આજ ભેગા તો કાલે જુદા. સંયોગમાં વિયોગ હોય અને વિયોગમાં સંયોગ હોય. આ 7 દિવસનો આનંદ કર્યો છે, સહજ છે, દુઃખ થાય, શું કરવાનું. એટલે મારી વાણીને વિરામ આપું ત્યારે પહેલા મારું એક અંતિમ વિદાય ગીત ગાય. ભગવાનને પ્રાર્થના કરું કે વરસડા પરિવારના આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ હોય, સદૈવને માટે હસતો હસતો જાય. કારણ આ દુનિયાનો મેળો છે. મેળો તો એક દિવસ વિખાવાનો ને વિખાવાનો, એમાં કોઈ સંશય નથી. અને હવે આમ જો કહેવા જવું ને તો વિદાયના પ્રસંગ માટે બોલવા માટે મારી પાસે શબ્દો ખૂટી ગયા છે સાહેબ. મારી પાસે હવે શબ્દોનું એકમાત્ર પ્રાર્થના ભગવાનના ચરણોમાં સાથે આ બધાની વચ્ચેથી વિદાય લેતા મારા અંતિમ શબ્દો. મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાત, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આજ છે વાત, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. હો કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે.
યાદ તમારી અમને રે આવશે અંતર્યા મારા સુના રે અંતર્યા મારા સુના રે યાદ તમારી અમને રે આવશે અંતર્યા મારા સુના રે અંતર્યા મારા સુના રે હો હૈયા કે ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે મુझ દ્વારે ઓ પંખીડા હસતા ઉડે જો રે હસતા ઉડે જો રે सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी छाजो रे वाणी थंभी छाजो रे सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी छाजो रे अज्ञानियो आ क्यांथी समझे मस्ती रुदन आ वेळानी मस्ती रुदन आ वेळानी मुझ द्वारे ओ पंखीड़ा हसता उड़े जो रे हसता વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત સાત દિવસની આ કથા અહીંયા વિરામ લે છે. આપ સૌ જો પ્રાર્થના કરી શકતા હોય તો મારા માટે એટલી પ્રાર્થના કરજો. આ દુનિયામાં ભગવાને કઈ નહોતું અને ખૂબ આપ્યું છે મને. વિશેષ કોઈ અપેક્ષાઓ પણ નથી. હવે તમે જો પ્રાર્થના કરી શકો મારા માટે તો એટલું માગજો કે હું જીવું ને ત્યાં સુધી ભાગવતને ગાતો રહું સાહેબ. મારા પ્રાણ ચાલે ત્યાં સુધી ભાગવતને ગાતો રહું. અને જ્યાં સુધી આ પંચ મહાભૂતના ખોળિયામાં પ્રાણ રહે ત્યાં સુધી હું આ વરસડા પરિવાર હારે સદૈવને માટે મળેલો રહું. એ પરિવાર સદૈવને માટે મારી સાથેનો નાતો બાંધેલો રાખે. બસ આટલો જ આ પ્રેમનો ભૂખ્યો માણસ છું સાહેબ.
પૈસા તો દીનાનાથે ખૂબ આપ્યા છે, અને માત્ર પૈસાથી જ જો જિંદગી જીવાતી હોત તો સુદામાને ક્યારેય કનૈયો બાથ ભીડીને રેડો ન હોત. આપ સૌને બીજી પ્રાર્થના, જ્યાં સુધી હું કથા મંડપની બહાર ન નીકળી જાઉં, કારણ કે આજે હું આપ સૌની વચ્ચેથી નીકળીશ. આપને બીજી પ્રાર્થના છે કે કોઈ ધક્કામુક્કી ન કરશો, શાંતિથી ઠાકોરજીના દર્શન કરી અને આપ સૌ લોકો માત્ર ગેટ નંબર 3 સુધી આપ વળાવવા આવશો. ત્યાંથી પોથયાત્રા ગાડીઓમાં જતી રહેશે. આપ સૌ લોકો પ્રસાદ લઈને જાજો. દ્વારકાથી અમારે શ્રદ્ધાબેનના ભાઈ અને પૂજ્ય ભગવાનના ઠાકોરજીના પૂજારી આવ્યા છે. એમણે કાલે પાઘ પહેરાવી, એમનો પણ ખૂબ આભાર કે ઠાકોરજીની અનુભૂતિ કરાવી સાહેબ. પણ આપ સૌની વચ્ચેથી વિદાય લેતા ખૂબ દુઃખની એ અનુભૂતિઓ સાથે, કારણ હૃદયથી હૃદય જોડાયો. આપ સૌનો પ્રેમ, આપ સૌની લાગણીઓ, આ બધું છોડીને જવામાં અંતરથી અંતર જોડાયું એટલે વિખૂટા પડવાનો સમય આવ્યો એટલે સહજ છે દુઃખ થાય. પણ એ અંત સમયમાં મારા પોતાના લખેલા શબ્દો, કારણ ઠાકોરજી ક્યારેક લખાવે તો થોડુંક લખી પણ નાખું છું, એટલે મારા પોતાના લખેલા શબ્દો 2 જ વાક્યો માત્ર. જાવું નથી છતાં જીવન લઈ જાય છે. શબ્દો બહુ થોડા છે, સમજવાનો પ્રયત્ન કરજો આપ સૌ લોકો. જાવું નથી છતાં જીવન લઈ જાય છે, અને તમને બધાને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું નથી છતાં પણ જીવન લઈ જાય છે, અને આવજો કહેતા મારું દિલ અચકાય છે. હે માતાઓ, વડીલો, યુવાનો, હવે પછી મળીએ ન મળીએ કોને ખબર કાલ સવારે શું થશે. મળ્યા ન મળ્યા, આપ સૌને પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. એ જ ભાવ સાથે આપ સૌને મારા હૃદયપૂર્વકના અંતઃકરણના આપ સૌ ફરી પાછા મળો એવા ભાવ સાથે રાધે રાધે. હરિઓમ તત્સત.